હરિઓમ વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 8 સંસ્કૃતમાં વંદના સમજતા હતા। પહેલા બે શ્લોક આપણે સમજી ચૂક્યા છીએ। ફરીથી એનું પુનરાવર્તન કરી લઈએ વિદ્યાર્થી મિત્રો। તો પહેલા શ્લોકમાં આપણે હતું કે જય જય હે ભગવતી શુર ભારતી। તો હે ભગવતી સરસ્વતી દેવી, તવ ચરણો પ્રણમામ એટલે તારા ચરણોમાં અમે પ્રણામ કરીએ છીએ। નાદ બ્રહ્મમય, સરસ્વતી દેવી કેવા છે? નાદ બ્રહ્મમય, ને નાદ બ્રહ્મથી યુક્ત જય વાગેશ્વરી, વાગેશ્વરી એટલે વાણીની દેવી। હે વાણીની દેવી, શરણમ તે ગચ્છામ અમે તારા શરણે આવીએ છીએ। ત્વમસી શરણ્યા ત્રિભુવન ધન્યા, ત્વમસી એટલે તું, શરણ્યા એટલે શરણ આપનારી છે, ત્રિભુવન ધન્યા એટલે ત્રણેય ભુવનોમાં ધન્ય છે। શુર મુનિ વંદિત ચરણા એટલે કે શુર, શુર એટલે દેવો અને મુનિ એટલે ઋષિ મુનિઓ, દેવો અને ઋષિ મુનિઓ જેના ચરણોમાં વંદન કરે છે તેવી નવરસ મધુરા કવિતા મુખરા એટલે કે નવરસોને કારણે મધુર એવી કવિતા મુખરા એટલે બહુ શબ્દોથી યુક્ત એવી કવિતા જેવી સ્મિત રુચિ રુચિરા ભરણા એટલે સ્મિતની ક્રાંતિને લીધે તેજસ્વી લાગતા આભૂષણોવાળા છે આપણા સરસ્વતી દેવી। આસીના ભવ માનસ હંસે એટલે મારા મનરૂપી હંસ ઉપર બિરાજમાન થાઓ, બરોબર। કુંદ તુહિન સસીદવલે કંદ પુષ્પ એટલે કે મોગરો, કુંદ એટલે મોગરો, તુહિન એટલે હિમ અને શશિધવલે એટલે ચંદ્રમા જેવા શ્વેત વર્ણવાળા, હર જડતા ગુરુ બોધિ વિકાસમ મારી જડતાને એટલે કે મારી અજ્ઞાનતાને તું હરી લે અને બોધિ વિકાસમ એટલે મારી બુદ્ધિનો વિકાસ કર। શીત પંકજ તનુ વિમલે એટલે શ્વેત કમળ જેવા નિર્મળ શરીરવાળી આપણે સરસ્વતી દેવી જોડે શું માંગવાનું છે કે હર જડતા, મારી જડતાને તું હરી લે અને બોધિ વિકાસમ બુદ્ધિનો વિકાસ કર। હવે આપણે જોઈએ તો લલિત કલામયી જ્ઞાન વિભામયી વીણા પુસ્તક ધારિણી મતિરા રાંતા નો તવ પદ કમલે અપી કુંઠા વિસહારિણી। ચલો, લલિત કલામયી, લલિત કલામયીનો અર્થ થાય એ મનોહર કળાઓથી યુક્ત, બરોબર। મનોહર કળાઓથી યુક્ત એવા જ્ઞાન વિભામયી, જ્ઞાન વિભામયી એટલે જ્ઞાનની ક્રાંતિવાળી એટલે આપણે સરસ્વતી દેવી છે એ જ્ઞાનની ક્રાંતિવાળા છે, મનોહર કળાઓથી ભરેલા છે, જ્ઞાનની ક્રાંતિવાળા છે, બરોબર। વિભા, વિભાનો અર્થ થાય તો તેજ, ક્રાંતિ કે શોભા। વીણા પુસ્તક ધારિણી એટલે આપણા સરસ્વતીજી દેવીએ વીણા અને પુસ્તક ધારણ કરેલા છે એટલે કે લીધેલા છે। એક હાથમાં વીણા છે અને બીજા હાથમાં પુસ્તક છે। તો મતિરા રાંતા નો પદ કમલે, બરોબર। મતિ, મતિનો અર્થ થાય બુદ્ધિ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મતિનો અર્થ થાય બુદ્ધિ અને આસ્થા એટલે રહો। કુંઠા વિસહારિણી, કુંઠા વિસહારિણી તો એનો અર્થ થાય કુંઠા, કુંઠા વિસહારિણી એટલે મનોવિકૃતિઓના વિષને, મારા મનોવિકૃતિઓના વિષને તું હરી લે, હરિણી એટલે હરી લે। પદ કમલે, આ રહ્યું પદ કમલે, તવ પદ કમલે એટલે તારા ચરણ કમળમાં। ચલો વિદ્યાર્થી મિત્રો, બધા શબ્દો આપણને સમજાઈ ચૂક્યા। લલિત કલામય એટલે મનોહર કળાઓથી યુક્ત, જ્ઞાન વિભામય એટલે જ્ઞાનની ક્રાંતિવાળી, બરોબર, ક્રાંતિ, બરોબર, વિભા એટલે ક્રાંતિ, વીણા પુસ્તકધારી એટલે વીણા અને પુસ્તકને ધારણ કરનારી, મતિરા રાંતા બુદ્ધિનો વિકાસ કરનારી, મતિરા રાંતા નો તવ પદ કમલે એટલે નો પદ કમલે એટલે એનો અર્થ થાય પદ કમલે એટલે તારા ચરણ કમળમાં, અપી, અપી એટલે પણ, કુંઠા વિસહારિણી એટલે એનો અર્થ મારા મનોવિકૃતિઓના વિષને હરનારી। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ભાષાંતર જોઈએ। તો આખું ભાષાંતર આપણે જોઈ લઈએ। હે મનોહર કળાઓવાળી, લલિત કલામય એટલે મનોહર કળાઓવાળી, જ્ઞાન વિભામય એટલે જ્ઞાનની ક્રાંતિવાળી, વીણા પુસ્તક ધારિણી એટલે વીણા અને પુસ્તક ધારણ કરનારી, કુંઠા વિસહારિણી હવે લેવું પડશે તો મનોવિકૃતિઓના વિષને હરનારી। હે દેવી, તવ તવ પદ કમલે એટલે તારા ચરણ કમળમાં, નો પદ તવ કમલે એટલે તવ એટલે તારા ચરણ કમળમાં, બરોબર। મતિ એટલે બુદ્ધિ, રાસ્તા આસ્થાન એટલે રહો, બરોબર, આસ્થાન એટલે
રહો, આસ્તામ એટલે રહો. હવે આપણું ભાષાંતર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. હે મનોહર કળાઓવાળી, લખીએ આપણે હે મનોહર કળાઓવાળી, હે મનોહર કળાઓવાળી, જ્ઞાનની ક્રાંતિવાળી, લખીએ જ્ઞાનની ક્રાંતિવાળી, વીણા પુસ્તકને ધારણ કરનારી, વીણા પુસ્તક ધારણ કરનારી, કુંઠા વિષહારિણી હવે લેવું પડશે. મનોવિકૃતિઓના વિષને હરનારી. યાદ રાખજો આનો શબ્દ, આનો અર્થ કુંઠા વિષહારિણી એટલે મનોવિકૃતિઓના વિષ એટલે વિષને, હારિણી એટલે હરનારી. મનોવિકૃતિ મનમાં જે પણ વિકૃતિઓ છે એને હરનારી, મનોવિકૃતિઓના વિષને હરનારી હે દેવી, બરોબર, નારી દેવી તારા ચરણ કમળમાં અમારી બુદ્ધિ રહો. તવ પદ કમલે, તારા ચરણ કમળમાં, કમલે એટલે કમળમાં અમારી બુદ્ધિ, મતિ એટલે બુદ્ધિ રહો, તામ એટલે રહો. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો વંદના જે ચેપ્ટર છે એની તમને સમજ પડી ગઈ. તો હવે આપણે થોડા પ્રશ્નોત્તર તરફ આગળ વધીએ. તો આ રીતે તમારે ભાષાંતર પણ લખવાનું, બરોબર, અને આ રીતે શબ્દાર્થ પણ લખવાના. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણને પ્રશ્ન પૂછાય કે સુરભારતી કા અસ્તિ. સુરભારતી કોને કયા છે? બરોબર. તો સુરભારતી સરસ્વતી દેવી અસ્તિ. બરોબર. નાદ બ્રહ્મમયી વાઘેશ્વરી કા અસ્તિ. નાદ બ્રહ્મમયી વાઘેશ્વરી દેવી કોણ છે? તો સરસ્વતી આપેલું હોય, શારદા આપેલું હોય, શાલિની આપેલું હોય તો તમને ખબર પડે કે સરસ્વતી. આવી રીતે ઓપ્શનમાં પણ પૂછાઈ શકે. કુંઠા વિષહારિણીનો ગુજરાતી અર્થ લખો. તો આવડે વિદ્યાર્થી મિત્રો. કુંઠા વિષહારિણી એટલે મનોવિકૃતિઓના વિષને હરનારી. શરણ્યા, શરણ્યાનો શું અર્થ થાય? શરણ આપનારી. બરોબર ને? તો મુખરા કવિતા એટલે કે બહુ શબ્દોથી યુક્ત એવી કવિતા જેવી, હે ને, બહુ શબ્દોથી યુક્ત એવી કવિતા. હવે ઓપ્શન આપેલું હોય કે શબ્દોથી યુક્ત વાર્તા જેવી, વાચાળ કવિતા, બહુ શબ્દોથી યુક્ત કવિતા. તો તમને આવડે કે શું થાય? મુખરા કવિતા એટલે બહુ શબ્દોથી યુક્ત કવિતા. હવે કવિ સરસ્વતી દેવીને ક્યાં બિરાજવાનું પ્રાર્થે છે? ક્યાં બિરાજવાનું કહે છે? તો વિદ્યાર્થી મિત્રો કવિ દેવી સરસ્વતીને ક્યાં કહે છે? મારા મનરૂપી હંસ ઉપર બિરાજમાન થા. ક્યાં કહે છે? મનરૂપી હંસ ઉપર. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બોધિ વિકાસમ કુરુ એનો ગુજરાતી અર્થ શું થાય? તો બુદ્ધિનો વિકાસ કર. બોધિ વિકાસમ એનો અર્થ થાય બુદ્ધિનો વિકાસ કર. વિદ્યાર્થી મિત્રો મતિ શબ્દનો ગુજરાતી અર્થ આપો. મતિહી એટલે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે મતિહી એટલે બુદ્ધિ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે શબ્દાર્થ અને ભાષાંતર તમારે નોટબુકમાં લખવાનું રહેશે. આ પ્રશ્નોત્તર તમારે પૂછાઈ પણ શકે છે. આ તમારે વંદના એ કંઠસ્થ પણ કરવાની છે, જેમાંથી તમારે શ્લોક પૂર્તિ પણ પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો આગળ દેવો અને ઋષિમુનિઓ. દેવો અને ઋષિમુનિઓ જેના ચરણમાં વંદન કરે છે તે ખાલી જગ્યા દેવી છે. તો આવડે ને આપણને કઈ દેવી છે એવું પણ પૂછાય. તો સરસ્વતીજી દેવી, હે ને. હવે વાચાળ અને બોલકી એનો સંસ્કૃત શબ્દ આપો એવું પૂછાય કે વાચાળ અને બોલકી શબ્દનો સંસ્કૃત શબ્દ આપો. તો મુખરા. બરોબર. હવે વિમલ
વિમલ શબ્દનો અર્થ આપો. એવું પૂછાય કે વિમલ શબ્દનો અર્થ ગુજરાતી અર્થ આપો. તો વિમલ શબ્દનો અર્થ થાય કે સફેદ થાય, કમળ થાય કે નિર્મળ થાય. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ સમજી ચૂક્યા છે કે વિમલ એટલે નિર્મળ. બરોબર ને. હવે તમને આમાંથી જોડકા પણ પૂછાય, પછી પ્રશ્નો ઓપ્શનમાં આવી રીતે આવી શકે, પૂરા વાક્યમાં પણ પ્રશ્નોત્તર આવી શકે. તો આવડે ને વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આપણે થોડા આગળ વધીએ. તો એવું પૂછે ખાલી જગ્યામાં કે જય જય હે ભગવતી ખાલી જગ્યા. જય જય હે ભગવતી ખાલી જગ્યા. તો સુર ભારતી. જય જય હે ભગવતી સુર ભારતી. બરોબર. તવ ખાલી જગ્યા પ્રણમામ. તો તવ ચરણૌ પ્રણમામ. બરોબર. તે ખાલી જગ્યા ગચ્છામ. આવી રીતે પૂછાય. તો તે શરણમ ગચ્છામ. તેના શરણમાં આપણે જઈએ છીએ. શારદા દેવી ખાલી જગ્યા હરતી. શારદા દેવી શું હરી લે છે? તો જડતા હરતી. શારદા દેવી ખાલી જગ્યા વિકાસમ કરોતી. તો બોધિ વિકાસમ કરોતી. તો વિદ્યાર્થી મિત્રો તમને આવી રીતે પૂછાય કે બોધિ વિકાસનો અર્થ સંસ્કૃતમાં લખો. તો બોધિ વિકાસમ નો સંસ્કૃત અર્થ બોધિ વિકાસમ અને એનો ગુજરાતી અર્થ શું થાય? બુદ્ધિનો વિકાસ કર. સરળ આપનારી એનો સંસ્કૃત અર્થ શું થાય? શરણ્યા. બરોબર. વાચાળ કે બોલકી એનો અર્થ થાય મુખરા. બરોબર. મનોવિકૃતિઓના વિષને હરનારી. તો કુંઠા વિસહારિણી. બધા શબ્દો યાદ રાખજો. તેજસ્વી આભૂષણો વાળી. તો એનો અર્થ થાય રુચિરા ભરણા. રુચિરા ભરણા. નવ રસોથી યુક્ત. તો નવ રસ મધુરા. બરોબર. આ બધા શબ્દો તમને આવડવા જોઈએ. વાગેશ્વરી કા અસ્તિ. વાગેશ્વરી કોણ છે? તો વાગેશ્વરી સરસ્વતી અસ્તિ. શ્રી સરસ્વતી દેવી અસ્તિ. સુર મુનિ વંદિત શારદા. ઇતસ્ય કહ અર્થ? સુર મુનિ વંદિત શારદા. તો આનો શું અર્થ? તો સુર એટલે દેવો અને ઋષિ મુનિઓ જેના ચરણમાં વંદન કરે છે તેવી તેનો અર્થ થાય. બરોબર. હવે આપણે થોડા આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. તો એમાં આપણે ખરા ખોટા પણ પૂછાઈ શકે. તો ચાલો જોઈએ ખરા ખોટા આપણે કે કેવી રીતે પૂછાઈ શકે. હવે અહીંયા વંદનામાં તમને સમજ પડી ગઈ કે સરસ્વતી દેવીને આપણે વંદન કર્યા. ખૂબ સુંદર રીતે આપણે સરસ્વતી દેવીને પ્રાર્થના કરી, નમસ્કાર કર્યા, વંદના કરી. બરોબર. તો વંદનાનો અર્થ પૂછાય. તો વંદના એટલે નમસ્કાર, પ્રણામ, વંદના. બરોબર. હવે એવું પૂછાય કે નાદ બ્રહ્મમય. પહેલા ખરા ખોટા આપણે જોઈએ. તો ખરા ખોટામાં આવી રીતે પૂછાય કે ખરા ખોટા લખો. જો વિધાનો ખરા છે કે ખોટા તે લખો. હવે હે ભગવતી ત્વમ જય. હે ભગવતી. હે ભગવતી ત્વમ જય. બરોબર. તારી જય હો. હે ભગવતી તારી જય હો. તો સાચી વાત છે, આપણે જય કીધી છે. બરોબર. ભગવતી દેવીને. હવે હે વાગેશ્વરી દેવી ત્વમ નાદમયી અસી. હે વાગેશ્વરી. હે વાગેશ્વરી ત્વમ નાદમયી અસી. એનો અર્થ તમને ખબર હોવી જોઈએ. વાગેશ્વરી દેવી નાદ બ્રહ્મયુક્ત છે. તો શું આવશે? સાચું આવશે ને. બરોબર. આવી રીતે તમને પૂછાય તો આપણે ને હવે થોડું બીજું વાક્ય આપણે જોઈએ. હે સરસ્વતી ત્વમ મમ માનસ હંસે આસીના ભવ. હે સરસ્વતી. હે સરસ્વતી ત્વમ મમ માનસ હંસે
આસીના હો। હે સરસ્વતી દેવી મારા મનરૂપી હંસ ઉપર તમે બિરાજમાન થાઓ। હે સરસ્વતી ત્વમ એટલે તમે મારા માનસ હંસ એટલે માનરૂપી હંસ ઉપર આસીના એટલે બિરાજમાન ભવ એટલે થાઓ। તો આપણે કહ્યું છે કે હે ને કે હે સરસ્વતી દેવી તમે મારા મનરૂપી હંસ ઉપર બિરાજમાન થાઓ। બરોબર ને? વિદ્યાર્થી શું પ્રાર્થે છે એવું પૂછાય કે વિદ્યાર્થી સરસ્વતીજી દેવી પાસે શું પ્રાર્થે છે તો મારા મનરૂપી હંસ ઉપર બિરાજમાન થા। બરોબર? અને મારા મનના જે પણ વિષ છે કુંઠા વિષહારિણી મનોવિકૃતિઓના વિષને તું હરનારી છે। બરોબર? આ બધું પ્રાર્થે છે। બરોબર ને? આ બધું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। હવે આગળ આપણે એક બીજો જોઈએ ખરું ખોટું। સરસ્વતી બોધિ વિકાસમ હરતી જડતા ચ કરોતિ। સરસ્વતી બોધિ વિકાસમ સરસ્વતીજી દેવી બોધિ વિકાસમ હર જડતા કુરુ। સરસ્વતીજી દેવી હર જડતા ચ કુરુ કે કરો કરોતી આપેલું છે આપણને। તો અહીંયા છે કે સરસ્વતીજી દેવી બુદ્ધિનો વિકાસ કરે છે અને જડતાને હરી લે છે તે કરે છે। તો સાચી વાત ને? હા। તો સરસ્વતીજી દેવી બુદ્ધિનો વિકાસ કરે છે અને અજ્ઞાનતાને હરી લે છે। બરોબર? આ રીતે ખરા ખોટા આવે તો આપણે ને તો એક છેલ્લું આપણે ખરું ખોટું જોઈ લઈએ કે હે દેવી તવ પદ કમલે હે દેવી તવ પદ કમલે આપણે છેલ્લા શ્લોકમાં સમજી ચૂક્યા। પદ કમલેનો અર્થ તવ પદ કમલે ચ મતિ આસ્થાન હે દેવી તારા ચરણ કમળમાં મારી બુદ્ધિ રહો। બરોબર? તો સાચી વાત છે આપણે માંગ્યું છે વિદ્યાર્થીએ ને આપણે પણ માંગીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમને પ્રશ્નો પૂછાય કે ખરા ખોટા પૂછાય પછી એવું પણ પૂછાઈ શકે કે આપેલા સંસ્કૃત શબ્દનો ગુજરાતી અર્થ લખો। તનુ એટલે શરીર, કુંદ એટલે મોગરાનું ફૂલ। બરોબર? તનુ એટલે શરીર, કુંદ એટલે મોગરાનું ફૂલ, વિમલ એટલે નિર્મળ, હળ જડતા એટલે અજ્ઞાનતાને હરી લે, મતિ એટલે બુદ્ધિ, તુહિન એટલે હિમ। આ રીતે યાદ રાખજો। મુખરા એટલે બહુ બોલકો, મુખરાનો અર્થ થાય બોલકો। બરોબર? વાઘેશ્વરી એટલે વાણીની દેવી, વાઘેશ્વરીનો અર્થ થાય વાણીની દેવી। આ બધા શબ્દો તમે હું લખાવું છું, લખી લો તમે। આ રીતે તમારે ખરા ખોટા નોટબુકમાં CW ની નોટમાં લખવાના છે વિદ્યાર્થી મિત્રો। તો ચાલો ત્યારે હવે આપણે શબ્દોના ગુજરાતી અર્થ જોઈએ। સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ। તો વિદ્યાર્થી મિત્રો સમજાય છે ને કે શબ્દોના ગુજરાતી અર્થ। ચલો લખીએ। કુંદ, બરોબર? કુંદ એટલે મોગરાનું ફૂલ, તનુ એટલે શરીર, નિર્મળ એટલે નિર્મળ, વિમલ એટલે નિર્મળ, બરોબર વિદ્યાર્થી મિત્રો? વાઘેશ્વરી એટલે વાણીની દેવી, વાઘેશ્વરી
એટલે વાણીની દેવી. બધા શબ્દો તમારે નોટબુકમાં લખી લેવાના. મુખરા, મુખરાનો અર્થ થાય બોલકો. મુખરા એટલે બોલકો. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે જો શબ્દાર્થ મેં લખાયા એમાં ધ્યાન આપ્યું હશે, લખ્યા હશે તો તમને વધારે ખ્યાલ આવશે. ધવલ, ધવલનો અર્થ થાય સફેદ. ધવલ નો અર્થ થાય સફેદ, શ્વેત જે લખો તે. આ રીતે તુહીન, તુહીનનો અર્થ ખાસ યાદ રાખજો. તુહીન, તુહીન એટલે હિમ. તુહીન, તુહીન વિસર્ગ છે હ. તુહીન એટલે હિમ. હિમ એટલે બરફ. બરોબર. હવે આ તમારે શબ્દો નોટમાં લખી લેવા CW ની. વિદ્યાર્થી મિત્રો, તમને સંસ્કૃત શબ્દો આપેલા હોય. શું આપેલું હોય? સંસ્કૃત શબ્દો. અને એના તમારે સમાનાર્થી શોધીને લખવાના હોય. દાખલા તરીકે મતિહી. મતિહી તો સંસ્કૃતમાં આપેલું હોય બુદ્ધિ અને સુરભારતી. તો બુદ્ધિ ઉપર તમારે ખરું કરી અને બાજુમાં બુદ્ધિ એવું લખવાનું. પછી સુરભારતી તો સરસ્વતી કે શાલિની, તો સરસ્વતી. બરોબર. તો તમારે બાજુમાં લખાય. શશી તો હિમ કે ચંદ્રમા, તો તમને આવડે ચંદ્રમા. હા બરોબર. હિમાંશુ જે લખો તે. પછી ચરણવ, ચરણવ એટલે ચરણ કે હસ્તવ, તો ચરણ આવે. બરોબર ને. આ રીતે સમાનાર્થી શબ્દો પણ તમને આવડે. તો આપણે થોડા એ સમાનાર્થી શબ્દો લખીએ અને એ પહેલા આપણે જોડકા જોડીએ. જોડકા તમને કેવી રીતે પૂછાય? તો જો તમે કાવ્ય કમ્પ્લીટ મોઢે કરેલું હશે, આ વંદના કમ્પ્લીટ મોઢે કરેલી હશે તો જ તમને આવડશે. એટલે કે શ્લોકો મોઢે કરેલા હશે તો તમને આવડશે જોડકા. તો ચાલો જોડકા જોઈએ. તો અ વિભાગ અને આ વિભાગ આપેલો છે તમને. બરોબર. નાદ બ્રહ્મમય, પહેલું આપણને આપેલું છે નાદ બ્રહ્મમય. નાદ બ્રહ્મમય.